નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું યુતિ. પોતાની આસપાસ ગ્રીનરી જોવી કોને ન ગમતી હોય, પણ વધતા ફ્લેટ કલ્ચરના કારણે આપણા જીવનમાંથી હરિયાળી ક્યાંક લુપ્ત થતી જઈ રહી છે. પણ તેમ છતાં હવે તમારી પાસે સરળ રસ્તા છે કે જેના માધ્યમથી તમે ફ્લેટમાં પણ ગ્રીનરીનો આનંદ મેળવી શકો છો. કેવી રીતે? આજે હું તમને બતાવીશ. તમે જો ઈચ્છો તો તમારા ફ્લેટની અંદર એક આખી દિવાલ ગ્રીનરીથી ભરી શકો છો. આના માટે તમારે કામ લાગી શકે છે વર્ટિકલ ગાર્ડન. એક સમયે ઘરનું આંગણું અલગ અલગ વૃક્ષો અને ફૂલ છોડથી હરિયાળું બની રહેતું. ઘરની ચોતરફ લીલોતરી દેખાતી. જોકે બદલાતા સમયની સાથે આંગણું કે ચોક ધરાવતા ઘર ફ્લેટમાં પરિણમ્યા. એ સાથે જ જીવનમાંથી લીલોતરીની જગ્યા ઘટતી ગઈ અને હરિયાળી જોવા લોકો ગાર્ડન્સ, જંગલો અને ગ્રામીણ વિસ્તારો પર નિર્ભર કરતા થઈ ગયા. જો કે નાનો વિસ્તાર હોય અથવા ફ્લેટમાં ગાર્ડન શક્ય ન હોય, તેમના માટે આજે વર્ટિકલ ગાર્ડનનો કન્સેપ્ટ ખાસો પસંદ કરવામાં આવી રહ્યો છે. ફ્લાવર શોમાં પણ તમને આ પ્રકારના વર્ટિકલ ગાર્ડનના ઘણા કન્સેપ્ટ જોવા મળશે. બાલ્કની કે ટેરેસની પાળી પર મૂકવાના અવનવા કુંડાથી લઈને એવા સ્ટેન્ડ કે જેમાં તમે કુંડાને સજાવીને મૂકી શકો, તે તમને અહીં જોવા મળી જશે. તો અહીં તમને અનોખી ફ્લાવર વોલના કન્સેપ્ટ પણ દેખાશે. આ પ્રકારના પ્લાન્ટ ગ્રીન વોલ કે ફાઉન્ટેન બેકડ્રોપ તરીકે બનાવી શકાય છે. આ પ્રકારના અનોખા કન્સેપ્ટને અપનાવતા પહેલા એ સમજવું પણ જરૂરી છે કે તમે તેમાં કેવા પ્રકારના પ્લાન્ટ્સ ઉગાડી શકો. આ પ્રકારની વોલમાં તમને નાના નાના કુંડા મળે છે. તેમની સાઈઝ નાની હોવાના કારણે જરૂરી છે કે તેમાં એવા પ્લાન્ટ્સને પ્રાયોરિટી અપાય જેના મૂળ નાના અને પાતળા હોય. વળી લળી પડતા પ્લાન્ટ્સ પણ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. નીચે ઝૂકી પડેલા પ્લાન્ટ્સના કારણે તેના કુંડા છુપાઈ જાય છે અને આખી દિવાલ જાણે લીલોતરીથી જ બની હોય તેવો અહેસાસ થાય છે. અત્યારે જેમ જેમ શહેરમાં ફ્લેટોનો વિકાસ થતો જાય છે, જ્યાં કાર્પેટ એરિયા ઓછા મળતા થાય છે, ત્યાં નાની જગ્યામાં આપણે વધુ સારી રીતે ગાર્ડન શોખીનો માટે જે એમને અફસોસ થતો હતો કે અમારી પાસે જગ્યા નથી તો અમે ગ્રીનરી કઈ રીતે કરીએ, આ એક એનો સારામાં સારો કોન્સેપ્ટ છે, જેના કારણે ઓછી જગ્યામાં વધુ સારું ડેકોરેશન કરે, જે પાર્કિંગ પ્લોટમાં પણ ચાલી શકે છે. ઇનહાઉસ, ઇન્ડોરમાં, આઉટડોરમાં, પાર્કિંગના બેકસાઇડ વોલ્સમાં, રિસેપ્શન સ્ટેજની બેકસાઇડ વોલ્સમાં અને ઇન્ટિરિયર ડેકોરેશનમાં પણ ખૂબ સારી વસ્તુ લાગે છે અને સાથે ગ્રીનરીનો પણ કોન્સેપ્ટ છે. ફ્લાવર શોમાં આ પ્રકારના ઘણા કન્સેપ્ટ્સમાંથી તમે તમારી જરૂરિયાત અને ઈચ્છા મુજબનો વર્ટિકલ ગાર્ડન તૈયાર કરાવી શકો છો, જે તમારા નાનકડા ઘરમાં પણ તમારી ગાર્ડનિંગની હોબીને પૂર્ણ કરશે તો ઘરની શોભામાં પણ વધારો કરશે. યુતિ શર્મા ઝા, GSTV, અમદાવાદ. ગાર્ડનિંગનો શોખ છે અને જગ્યાની અછત છે તો તમારી પાસે એક ખૂબ સારો ઓપ્શન હોઈ શકે છે બોન્સાઈ પ્લાન્ટેશન. જી હા, મોટા ઝાડ કે જે અત્યાર સુધી આંગણામાં ઉગતા હતા તેને તમે તમારા ઘરની બાલ્કનીમાં ઉગાડી શકો છો. કેવી રીતે? ચાલો જાણીએ. ફ્લાવર શોના નર્સરી એક્ઝિબિશનમાં તમને એવા પ્લાન્ટ્સ જોવા મળશે જે તમારી હરિયાળી જોવાની ઈચ્છા પૂરી કરી શકે. એક તરફ જ્યાં તમે વર્ટિકલ ગાર્ડનથી તમારા ઘરમાં ગ્રીનરી રાખી શકો છો, તો અન્ય એક ઓપ્શન છે બોન્સાઈઝનો. મોટા અને ભરચક વૃક્ષોની એવી નાના કદની આવૃત્તિ કે જેને તમે તમારી બાલ્કની કે તમારા કોઈ ઓરડામાં પણ રાખી શકો. આ પ્રકારના બોન્સાઈની સાઈઝ નાની જ રહે તે રીતે તેને વિકસાવવામાં આવે છે. જોકે તે કાળજી પણ એટલી જ માંગી લે છે. તમે આ બોન્સાઈઝને કેટલું પાણી અને સૂર્યપ્રકાશ આપો છો તે પણ સમજવું અને અનુસરવું આવશ્યક છે. ફ્લાવર શોમાં તમે એક તરફ જ્યાં સંભાળ લેવામાં સરળ અને બિગનર્સ માટે આદર્શ એવા જેડ પ્લાન્ટ્સની પણ વિવિધ વેરાયટી જોવા મળી જશે. જેડ પ્લાન્ટ્સમાં તમને રોક ફોર્મેશન અને આઈવી ફોર્મેશનમાં પણ જોવા મળશે, તો તમને આંબલી, વડ કે પીપળ જેવા કદાવર વૃક્ષો પણ નાની સાઈઝમાં જોવા મળશે.
આ પ્રકારના પ્લાન્ટ્સ ભલે દેખાવમાં નાનકડા લાગે, પણ તે વાસ્તવિક વૃક્ષની જ પ્રતિકૃતિ છે. આથી તેમાં એ તમામ પ્રક્રિયાઓ થાય છે જે તેના મોટા સ્વરૂપમાં થતા હોય. પાનખરમાં તેના પાન પણ ખરશે તો જે તે વૃક્ષના ફળની ઋતુમાં તેના પર ફળ અને ફૂલ પણ આવશે. જેમ કે લીમડાના બોન્સાઈ પર લીંબોળી અને મોર આવશે, તો આંબલીના બોન્સાઈ પર કાતરા પણ ઉગશે. બિગનર્સ માટે જેડ પ્લાન્ટ સૌથી સહેલો પ્લાન્ટ કહેવાય. ફાઇકસની ઘણી બધી વેરાયટી, ફાઇકસ એટલે વડ કુટુંબના લગભગ 600 સ્પીસીસ ઇન્ડિયામાં ઉગે છે અને એમાંથી 30 વેરાયટી એવી છે કે જે આપણા અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ છે. એનું બોન્સાઈ બનાવવું બહુ સહેલું પડે. એ સિવાય ધ્યાન રાખવાની અંદર એવું છે બેન કે જો શક્ય હોય તો પાણીને મોનિટર કરવામાં આવે, એટલે પાણીને ધ્યાન રાખવામાં આવે કે કેટલું પાણી આપીએ છીએ, તો બહુ સરળતાથી પ્લાન્ટને ઉછેરી શકાય છે. જેમ ઓબેસિટીથી માણસો મરે, કોઈ દુબળા રહેવાથી માણસ મરતો નથી, એમ વધારે પાણી આપવાથી પ્લાન્ટ મરતા હોય છે, ઓછું આપવાથી મરતા નથી. નાના ઘર અને ઘટતી હરિયાળી વચ્ચે તમારી પાસે માર્ગ છે એવા પ્લાન્ટ્સનો કે જે નથી તો વધુ જગ્યા માંગતા કે નથી વધુ પડતું મેન્ટેનન્સ ઈચ્છતા. સૌથી સારી વાત એ છે કે આ તમામ પ્રકારના પ્લાન્ટ્સ અને તેને લગતી તમામ વિગતો પણ તમને ફ્લાવર શોમાં મળી રહેશે. યુતિ શર્મા ઝા, GSTV, અમદાવાદ. આજના આપણા પ્લાન્ટ ઓફ ધ ડે એવા ફૂલ છે કે જે ખૂબ જ નાનકડા છે અને રંગબેરંગા છે, જે તમારા ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. અમેરિકા અને એશિયા ખંડની પેદાશ એવા વર્બેના એક એવા ફૂલોનો પ્લાન્ટ છે જે ગુજરાતના હવામાનને જોતા આદર્શ છે. વર્બેના સૂર્યપ્રકાશની ગરમી સહન કરી શકે છે અને આખા વર્ષ દરમિયાન ફૂલ આપે છે. વર્બેનાને બે ખાસ પ્રજાતિઓમાં વિભાજિત કરી શકાય. જો કે કેટલીક હાઇબ્રિડ જાતિઓ અનોખા રંગ પણ ધરાવે છે. સૂર્યપ્રકાશ સીધો આવતો હોય, જમીન થોડી સૂકી હોય તો પણ વર્બેના ફૂલી ફાલી શકે છે. હાઇબ્રિડ વર્બેનાને ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જો કે હલકી સુગંધ ધરાવતા વર્બેના ખાસ પ્રકારના પતંગિયાઓને પણ આકર્ષિત કરે છે. આ પ્લાન્ટને થોડી માવજત આપવા પર તે આખા વર્ષ દરમિયાન ફૂલોથી લળ્યા રહે છે. તો વર્બેનામાં પણ તમને ઘણી પ્રકારના રંગ જોવા મળી જશે. તો હવે તમે પણ જો તમારા ફ્લેટની અંદર ગ્રીનરીથી ભરવા માંગો છો તમારું ઘર, તો હવે તેના માટેના પણ સરળ રસ્તા તમારી પાસે છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચાર માટે જોતા રહો GSTV.